બીજી વસ્તુ ઈ કે આ ભાઈ 10 દિવસ ઉપવાસ કરે છે ને ગણપતિ પાસે જ આખો 24 કલાક આયા રહીએ છે. વાહ ભાઈ, મારા સુવાનું આયા જ શું વાત કરો? જમવાનું આયા. ઈ તો આનો હુકમ હોય તો જ થાય કે આ બધી વસ્તુ. નહીં આનો હુકમ હોય તો જ થાય ને. બાકી તો ભાઈ મારા તો આજીવન. હા ભાઈ ના પાછા આજીવન, બરોબર ને? આજીવન ગણપતિ બાપાને ત્યારે કે આજીવન આમ ચાલુ જ રહેશે. વાહ વાહ, ત્યાં રહીશું. સારું. ના ગણેશ જેવા જ છે જો, ગણપતિ બાપા જ છે. એક છોકરો વયો કે પાછો આપ્યો. હા ખબર નથી. હા ભાઈ આવતો રે ને ભાઈ. તું શું નામ તારું? ગણેશ. પ્રયાગ. ગણેશ ને ગણેશ. અહીંયા વડાપાવ. હા હજી એક પર ભાઈ ઓલું શું કે બોલો. આપણી ઊંધિયાનો પાવર તો દેખાડો હજી એક વાર. ઊંધિયાનો પાવર દેખાડો. હજી નથી આવ્યો બરોબર. હજી બાપા પાસે અવાજ નથી પહોંચ્યો. હજી અવાજ નથી આવ્યો. 1 2 3 ચાલુ કરી દે. ભેગા થયા છો ને આમ આજુબાજુ રહેવાસીઓની બધા કેટલા? વધારે. બધા આજે 400 જણા. 400 જણા હતા. વાહ વાહ, સારું સારું. ચલો દર્શને કરાવી બાપાને આપણે આગળ. અને તમે કીધું જે 251 શું કીધું? 251 ભોગ ધરી છે. ઈ કેટલા દિવસે કેટલા દિના ગણપતિ હોય? અમારે 11 દિવસ. અને અત્યારે હું શ્યામ એપાર્ટમેન્ટમાં રાજાંતી આવી ગયો છું. અને આપણી સાથે શું નામ છે તમારું? ગોપાલ માલવી. અને બેન તમારું નામ? બીના માલવી. કેટલા સમયથી આ કરો છો? અમે 14 વર્ષ. 14 વર્ષ થઈ ગયા. એટલે એક જ જગ્યાએ કે ઓમ પહેલા ગીતાનગરમાં કરતા હતા, ત્યાંથી અમે અહીંયા રહેવા આવી ગયા. એટલે અહીંયા 6-7 વર્ષથી અમે કરી છીએ. પછી એક દિવસ દાંડિયા પ્રોગ્રામ, દરરોજ અલગ અલગ પ્રવૃત્તિ કરાવો છો ને? સવારનો ગણપતિ બાપાનો બર્થડે ઉજવી છીએ અમે. તમે જોઈ શકો છો અણકોટ 251 ભોગ ધરી છીએ એમને. ઈ એટલે એમ નહીં, ઈ તો છેલ્લે વચ્ચે. અને રાતના બધા જ પ્રોગ્રામ અમે કરીએ છીએ દરરોજ. અમને સાથ સહકાર શ્યામ એપાર્ટમેન્ટ તરફથી ખૂબ જ છે, શેરીવાળા તરફથી ખૂબ જ છે અમને. જોઈ શકો છો અત્યારે જો આ અમને આખું ડેકોરેશન કર્યું છે. અને અત્યારે ઓલમોસ્ટ 50 થી 100 જણા વધારવા પણ ઈચ્છી છીએ આમાં. કે અમને બાપાનો સાથ સહકાર છે, એના લીધે અમે આગળ આવ્યા છીએ ને હજી વધારે આગળ પ્રવૃત્તિ કરવા ઈચ્છી છીએ. અત્યારે 50-100 જણા ભેગા થયા છો ને આજુબાજુ રહેવાસીઓની બધા કેટલા? વધારે. બધા આજે 400 જણા. 400 જણા હતા. વાહ વાહ, સારું સારું. ચલો દર્શને કરાવી બાપાને આપણે આગળ. અને તમે કીધું જે 251 શું કીધું? 251 ભોગ ધરી છે. ઈ કેટલા દિવસે કેટલા દિના ગણપતિ હોય? અમારે 11 દિવસ. અને એડ્રેસ આપો, ક્યાં જગ્યા આવેલું છે? 6 વાણિયાવાડી 6 શ્યામ એપાર્ટમેન્ટ. ઓકે, શ્યામ એપાર્ટમેન્ટમાં આવેલું છે ને ગ્રાઉન્ડમાં. તો દર્શને કરાવી. અને બેને કીધું 251 ભોગ ધરી. ઓકે 251 ભોગ. ઓકે, ઈ છેલ્લે 8માં બોલવાનું હોય. તે આમનું ડેકોરેશન એકદમ જોરદાર છે, જોઈ શકો છો. અને વિસર્જન કઈ તારીખે? 10 દિવસ સુધી હોય છે ને? કઈ જગ્યા લોકેશન? અમારે કોકરદારે રાખો છો ને? ચાલુ. હવે આપણા મિત્રો ખાસ કિશોરભાઈ અમને લેવા છે કે ભાઈ વિડીયો શૂટ કરવા આવો. બરોબર ને કિશોરભાઈ? હા બરાબર, અમારો ખાસ મિત્ર છે. હા
અને દર વર્ષે સારો પ્રોગ્રામ કરે છે, બધી વસ્તુમાં આગળ હોય છે આ શ્યામ એપાર્ટમેન્ટમાં. એટલે કીધું આપણે કે ભાઈ તમે ફરજિયાત આવો. હું જતો તો બારગામ, બારગામ થી ઉપાડ્યો છે, ઘરેથી જ ઉપાડી લીધો છે એમ કઈ તો હાલે, ખાવાય નથી દીધું. માતાજી આજ મંગળવાર છે, એમનો તો વિડીયો આપણે ઉતાર્યો જ છે અત્યારે, એટલે સારું કામ છે, આવું નવું કરતા રહ્યો ને ભાઈ. આપણા રાજકોટ વાળા તો બધી તહેવારોમાં આગળ જ હોય છે, ગમે તહેવાર હોય. જો હજી આ શું કે શ્રાવણ મહિનો પૂરો થયો, માઇક પહેરાવી દે બેન ને આપણું વાત કરીએ ને લઈ પછી બેન પાસે રીતે. હું જતો હતો મિત્રો બારગામ ને હમણાં ખાસ મિત્રો ઘરેથી શું કીધું ઉપાડ્યો ઘરેથી કિડનેપ કરીને લઈ આવ્યો, ખાવાય નથી દીધું ભાઈને. ના આજે મંગળવાર છે, માતાજી દર્શન કરવા જતા હોય કે ભાઈ આપણે ઓલરેડી એમનો વિડીયો ઉતારીને જ આવ્યા છીએ, એમે સારું એવું આયોજન છે. જમવાનું હતું, એમને પ્રસાદી લેવાની બાકી છે. ટીનાભાઈ છે, એક કિશોરભાઈ અને હું ગોપાલ. ટીનાભાઈ અમારા બારગામ છે, હાજર નથી એની કમી અમે પૂરી પાડી દઈએ. સારું એવું આયોજન. અત્યારે 400 જણા તમે કીધું ને, 400 જણાનો જમણવાર. સારું છે, હળી મળીને મિત્રો આવી રીતે જ ભગવાન. સારો મહિનો પૂરો થયો, ગણપતિ બાપા, હવે નોરતા ને આવશે દિવાળી, બધા તહેવાર હળી મળીને રાજકોટ વાળા. વસ્તુ ઈ કે આ ભાઈ 10 દિવસ ઉપવાસ કરે છે ને, ગણપતિ પાસે જ આખો 24 કલાક આયા રહીએ છે. વાહ ભાઈ, મારે સુવાનું આયા જ શું વાત રમવાનું આયા. ઈ તો આનો હુકમ હોય તો જ થાય કે આ બધી વસ્તુ. નહીં આનો હુકમ હોય તો જ થાય ને, બાકી તો આજીવન ના મારે તો આજીવન. હા ભાઈ ના પાછા આજીવન, બરોબર ને, આજીવન ગણપતિ બાપાને છો ત્યારે કે આજીવન આમનામ ચાલુ જ રહેશે. વાહ વાહ, જ્યાં રહીશું. સારું. તો વિડીયો જોતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને જરૂર દીધેલો હોય. વાહ ભાઈ, નાના ગણેશ જેવા જ છે, જો ગણપતિ બાપા જ છે. એક છોકરો વયો ગયો તો ના પાછો આવ્યો. હા ખબર નહોતું. હા ભાઈ આવતો રે ને ભાઈ. તું શું નામ તારું? ગણેશ. વાહ ભાઈ વાહ, જો પાછા નામે એ વાળી મળી જાય. હા બેન, કઈક બોલવું નતું બેન ને? શું હતું? તમે બે શબ્દો ભલે ન્યા જો કઈ વાંધો, આવી જાઓ. હવે તમને કઈ રીતે હવે બરોબર ચાલુ છે ને? અમારા વ્યુઅર્સ ને તમે જે પ્રવૃત્તિ કરો છો ને બેન, કયો કઈ રીતે શું કઈ રીતે હોય છે અલગ અલગ દિવસે? અમે શ્યામ એપાર્ટમેન્ટમાં ગણપતિ બાપાને બેસાડ્યા છે. સવારે 7:30 વાગે આરતી કરી છે, સવારે નાસ્તો ધરાવી છે, બપોરે 12:30 વાગે એને થાળ ધરી છે, આરતી કરી છે, અને સાંજે અમે એને ભોગ ધરી છે. પછી આરતી ગણપતિ દાદાની કરી છે, ભોળાનાથની આરતી કરી છે, અને બધાની સાથે મળીને રાતના કીર્તન કરી છે, ગરબા ગાય છે, અને દરરોજ અલગ અલગ પ્રોગ્રામ રાખી છે. એક દિવસ દાંડિયા રાસ, એક દિવસ ગણપતિ બાપાનો બર્થડે અમે ઉજવી છીએ. આજે જ ઉજવ્યો છે ગણપતિ બાપાનો બર્થડે. બાપાનો બર્થડે આજે, એટલે બધાને 400 મણાનું બરોબર ભેગા થયા છે. હા, પ્રસાદનો 400 મણાનું આયોજન કર્યું. અને તમે પણ પ્રસાદ લઈને જાજો. અને તમારું એડ્રેસ કોઈને આવવું હોય તો રાજકોટમાં કઈ જગ્યાએ આવેલું છે? આપણે ભક્તિનગર સર્કલ પાસે વાણિયાવાડી મેઇન રોડ, વાણિયાવાડી 6 નંબર, શ્યામ એપાર્ટમેન્ટ. જરૂર મુલાકાત લેજો રાજકોટમાં જોતા હોય. અને કઈ જગ્યા? પેટ પૂજાની સામે. હા, પેટ પૂજાની સામે. એટલે એ ટૂંકમાં સામે બોર્ડ છે, બાજુમાં ને પેટ પૂજાની સામે. પેટ પૂજા એટલે બોર્ડ છે, બોરીચા નિવાસની બાજુમાં. ભક્તિનગર સર્કલ ત્યાં નો લઈ આવતા. હાલો. હા, તમારું એક એડ્રેસ આપી દો કે કોઈને આવવું હોય દર્શન કરવા આરતીમાં કે જે રીતે સમય શું છે તો કહી દીધું આપણે. એક ઓલું માઇકમાં વાંધો ને તો એડ્રેસ બેન તમારું વાણિયાવાડી શેરી નંબર 6, પેટ પૂજાની સામે, બોરીચા નિવાસની બાજુમાં, શ્યામ એપાર્ટમેન્ટમાં. તો વિડીયો ગમે તો લાઈક શેર કરજો, આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો. જરૂર રાજકોટમાં જતા હોય તો દર્શન કરવા જરૂર. અને આપણે બાપાની જય તો બોલાવવાનું ભૂલી ગયા છીએ. અને અહીંયા વડાપાવ હજી એક પર ભાઈ ઓલું શું કે આપણી ઊંધિયાનો પાવર તો દેખાડો. હજી એક વાર ઊંધિયાનો પાવર દેખાડો. હજી નથી આવ્યો બરોબર. બાપાએ અવાજ નથી પહોંચ્યો. હજી અવાજ નથી આવ્યો. 1 2 3 ચાલુ કરતા.